મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અને આજે સવારમાં 7:30 થયા છે અને હું છું વાડી મિત્રો હું છું વાડીમાં મિત્રો. અને આજે થોડાક આ ભાઈઓ બધા મિત્રો રીસાઈ ગયા હતા. બધા રીસાઈ ગયેલા હતા, નીસી ડોક કરતા હતા. આપણે કહીએ ને તો પ્રોબ્લેમ શું છે પૂછી લીધું આપણે. તો અહીંયા અમારા પપ્પા એની ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે, બરોબર છે. તો એવું બધું હતું. એટલે ગુડ મોર્નિંગમાં જ અમે અહીંયા વહેલા આવી ગયા, કારણ કે દવા છાંટવાની હોય એટલે પવન ના હોય તો પણ વધારે મજા આવે. જે રીતની દવા નાખવી હોય એ રીતની છંટાઈ જાય. અને પવન વધારે હોય તો મિત્રો દવા વધુ પડતી નાખવી પડતી હોય છે. તમે બધા ખેતી કરતા હોય છે એને ખબર જ હોય છે, અને કંઈ કેવું ના પડે. મિત્રો આ છે આ કપાસ રોડ ને આ છે આગ તરફ કપાસ છે કંઈક નાના મોટો મિત્રો. પણ આ આપણે વાવણી પહેલાંનો છોપેલો છે, પણ કંઈક જે ડૂલ કહેવાય ને, ડૂલ પડ્યા હોય એના લીધે કેક નાનો છે કેક મોટો છે એ રીતનો છે. બાકી કપાસમાં તમને બતાવું તો મિત્રો જો વરસાદના લીધે ફ્લાવરિંગ ને બધું કમ્પ્લીટ પાછું રેગ્યુલર થઈ ગયું છે. થોડાક દિવસ બધું ખરો થઈ ગયો હતો, જે વરસાદનું પાણી એક ધારું ટપક પડતું હતું એટલા માટે. પણ હવે ઓકે, કમ્પ્લીટ રેડી, ફ્લાવરિંગ આવવા મળ્યું છે અને જીંડવા પણ બંધાવા મળ્યા છે. જુઓ મિત્રો, આવું હોય છે બધું વાડીનું કામકાજ. સ્પેશિયલી આજે અને ઘણા મિત્રો કહેતા હોય છે, પણ નિલેશભાઈ નીકળ વાડીના કપાસને માંડવી સિંગ જ બતાવ્યા કરે છે. મિત્રો વાડીનું કામ હોય, શું કરવું તમે જ કહો. તો આપણે ફાર્મિંગ કરતા હોઈએ છીએ તો ફાર્મિંગના જ વિડીયો આવે. અને હમણાં થોડાક દિવસથી હું મારુતિ સુઝુકીમાં જાઉં છું, એટલે મિત્રો એના વિડીયો આવશે. જે કામ કરતો હોય એના વિડીયો આવશે મિત્રો. અને પૂરેપૂરી જે કામ કરતા હશું એને બતાવવાની કોશિશ હું કરીશ ફાઇનલ. ને આપણે થેન્ક યુ સો મચ બધા મિત્રોને કે આપણે અત્યારે હાલમાં 900 જેવા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ આવી ગયા છે. થોડાક જ બાકી છે. તો પ્લીઝ બધા મિત્રો, જે પણ લોકો આપણો વિડીયો જોઈને આવે છે, બધા સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ યાર, દિલથી રિક્વેસ્ટ. મિત્રો આ બધા કપાસનું બધું તમને બતાવી દીધું છે, કેવો ફ્લાવરિંગ છે. ઓકે મિત્રો, આ બધા જ કપામાં આ રીતનું છે. એક પાંદડા ને એવું આવી જાય આડું તો મિત્રો એમાં બતાય નહીં એવું છે. તો ચાલો મિત્રો, હવે તમને હું થોડાક સિનેમેટિક શોટ નાખું છું, થોડાક જોતા હો અને પછી તમને મળું.
તો મિત્રો આપણે ફાઇનલી સિનેમેટિક શોટ જોઈ નહીં ખાય છે તમે. હું આવી ગયો છું. પપ્પાનો પોપ કરવા જવાનો હતો એટલે નાખી દીધા હતા. તો જોઈ લેજો અને વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. ચાલો મળીએ. અને આ મિત્રો જૂનો વિડીયો પડ્યો છે જે અમે વિઝિટમાં ગયેલા હતા એ નાખું છું, તે જોઈ લેજો. અને તમારે મિત્રો કોઈ મોવાથી હોય તો પ્લીઝ મારો કોન્ટેક કરજો, કા મેસેજ કરી દેજો, હું તમને રિપ્લાય આપી દઈશ. ₹10,00,000 લોન છે, તું ભર દે. हम सब का मकसद एक ही है, चीन टपाक डमडम. તો મિત્રો મેં કઈ દવા વાપરી છે, જો એક આ છે એસી ફેટ 50% અને ઇમેડા 1.8% HP, એસએલ ગોલ્ડનું, અને આ છે મોનો એરસ મોનો છે, અને આ છે પ્રોફેન. આ 3 દવા વાપરી છે મિત્રો. અને આ વખતે નવી દવાનું ટ્રાય કર્યું હતું મિત્રો, જે માંડવીમાં સિંગમાં નાખવા માટે. તો એનું રિઝલ્ટ જુઓ મિત્રો તમે, એ જાતે બનાવીને નાખેલી છે મિત્રો. આ છે એનું રિઝલ્ટ. 15-20 દિવસ થયા છે પણ 1 નંબર રિઝલ્ટ આવ્યું છે મિત્રો. મછરી બસરી કંઈ એમાં રહેતું નથી. દેશી દવા મિત્રો. મહાદેવના દર્શન બીજું શ્રાવણ મહિનો આમ તો વયો ગયો છે, પણ હવે સિંહ ભલે ને હોય જોઈશું આપણે. પિંગલેશ્વર મહાદેવ મિત્રો, અહીંયા આવો તો જોરદાર વાતાવરણ પણ મળી જાય છે અને મતલબ ફરવા લાયક સ્થળ છે. મહુવાથી લગભગ 6 કિલોમીટરના અંદર આવેલું છે. આવું એક લોકેશન છે મિત્રો. આ સાઈડથી આવવાનું હોય છે. અહીંયા વિઝિટ મારી શકું અને મહાદેવના દર્શન કરશું, મજા આવશે. ચાલો તમને પણ દર્શન કરાવું.
બજાર પૂગી ત્યાં સુધી આ બધું દરિયો જ છે. કેટલા જવાડા પડે?